કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે આમોદ નગર સેવા સદન અને આમોદ નગર સેવા સદનમાં ક્યાંક ને ક્યાંક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય જેને લઈને અરજદારો દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી। 8 મહિનાથી આરટીઆઈનો જવાબ નહીં મળતા આખરે અરજદાર દ્વારા આરસીએમમાં જતા આરસીએમે મુખ્ય અધિકારી આમોદનાને તેડો આપવામાં આવ્યો છે। તારીખ 10/12/2025ના રોજ બપોરે 12 કલાકે આરસીએમે મુખ્ય અધિકારી પંકજ નાયકને તેડું કર્યું છે। ત્યારે અરજદારોને પણ બોલાવવામાં આવ્યા છે। કયા પ્રકારની અરજી કરવામાં આવી છે આરટીઆઈમાં તે અંગે માહિતી લઈશું। આપણી સાથે અરજદાર જોડાશે, એમને પૂછીશું કયા પ્રકારની અરજી હતી। ઘણા સમયથી આપ સૌ જાણો છો કે 8 મહિના થઈ જવા હોવા છતાં જે આમોદના વિકાસના કામો છે તેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। ત્યારે વિકાસના કામમાં જો ભ્રષ્ટાચાર થતો હોય, અમે જાતે 8 મહિનાથી આરટીઆઈ કરી તે આજ દિન સુધી કોઈ જવાબ ના મળતા અમે જાતે પ્રાદેશિક કમિશનરને પણ પત્ર વ્યવહાર કરેલો। ત્યારે પ્રાદેશિકે આવતીકાલે અમારે જાતે અમે અરજદાર હોય કે નગરપાલિકાના પણ જે તે અધિકારીને ત્યાં ખુલાસો આપવા માટે બોલાવ્યા છે। અને 8 મહિનાથી જો જવાબ ના મળતો એનો મતલબ સ્પષ્ટ જાણી શકાય છે કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હોય, ચીફ ઓફિસર હોય, મોટા પાયે આમાં મિલીભગત ધરાવે છે। જેમ જણાવ્યું, ક્યાંક ને ક્યાંક આમોદ નગરના વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થયા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને જેને લઈને આરટીઆઈ કરવામાં આવી હતી, પરંતુ આરટીઆઈના 8 મહિનાથી જવાબ નહીં આપતા આખરે પ્રાદેશિક કમિશનર દ્વારા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને તેડું કરવામાં આવ્યું છે। જ્યારે મુખ્ય અધિકારી સાથે કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ મુલાકાતે જતા તેઓએ ક્યાંક ને ક્યાંક જવાબ આપતા અચકાયા હતા અને ચૂપતી ધારણ કરી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। જપન શાહ, બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ।